નમસ્કાર મિત્રો, સ્વાગત છે એકદમ નવા વિડીયોમાં. આપણે આજે જોઈશું ભાગાકાર કઈ રીતે કરવાનો, ભાગાકાર વિશે બરાબર ટોટલ માહિતી આપણે જોવાના છે કે કોને ભાજ્ય કહેવાય, ભાજક કેવી રીતે કરવાનું, ભાગફળ, શેષ વગેરે વગેરે. તો ચાલો આપણે શરૂઆત કરી દઈએ. તો કે આપણે ભાગાકારના નિયમો, લાંબી રીત અને રોજિંદા જીવનમાં તાર્કિક ઉપયોગ. તો ભાગાકાર એટલે કે સમાન વહેંચણી થાય. પહેલું તો અહીં એક ઉદાહરણ દ્વારા સમજીએ કે 12 માછલીઓ છે બરાબર, અને 3 કુંડ છે, દરેકમાં 4 માછલી આવશે બરાબર. તો 12 ભાગ્યા 3 એટલે કે ભાગાકાર મોટી સંખ્યાને સમાન હિસ્સામાં વહેંચણી થાય છે બરાબર. આમાં 3 છે પણ હવે 4 અહીંયા ભાઈ બાય ડિફોલ્ટ 3 રહી દોરેલી. હવે ભાગાકારનું માળખું અને પરિભાષા. પેલું વાત કરીએ કે આ ભાગફળ જે અહીંયા ઉપર આપેલું છે 4 તેને કહેવાય ભાગફળ. પછી અહીંયા 3 આપેલા ભાજ્ય, જે બહાર લખાતી નાની સંખ્યા જેના વડે ભાગવાનું છે, અને 12 છે એને આપણે કહી શકીએ ભાજ્ય બરાબર. અંદર લખાતી મોટી સંખ્યા જેને ભાગવાની છે, અને જ્યારે 0 લખેલું હોય એને કહેવાય શેષ, અંતે વધેલી સંખ્યા. ભાગાકારના 3 મૂળભૂત નિયમો છે. પહેલું, 1 વડે ભાગાકાર. કોઈ પણ સંખ્યાને 1 વડે ભાગવાથી જવાબમાં તે સંખ્યા આવે, એટલે 8 ભાગ્યા 1 એટલે કે 8, તે જ સંખ્યા. બીજું છે, કોઈ પણ સંખ્યાને તેના પોતાના વડે ભાગવાથી તો પણ જવાબ 1 મળે, એટલે કે 7 ભાગ્યા 7 બરાબર 1. 0 નો ભાગાકાર. શૂન્યને કોઈ પણ સંખ્યા વડે ભાગવાથી હંમેશા જવાબ શૂન્ય જ આવે, એટલે કે 5 ભાગ્યા 0 કરો કે 0 ભાગ્યા 5 તો પણ 0 જ આવે. ખાસ ધ્યાન રાખો, શૂન્ય વડે ભાગાકાર અશક્ય છે. 5 ભાગ્યા 0 બરાબર, 5 માંથી કોઈ પણ વ્યક્તિને ન થાય. ગણિતમાં કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગાકાર કરવો શક્ય નથી. આ પ્રક્રિયા વ્યાખ્યાયિત નથી ભલે આની અંદર, કારણ કે જો તમારી પાસે 5 સફરજન છે તેને શૂન્ય લોકો વચ્ચે વેચો તો તેના કોઈ પણ અર્થ થતો નથી. હવે લાંબા ભાગાકારનું પુનરાવર્તિત ચક્ર. પહેલું, ભાગ ચલાવો, પછી ગુણાકાર કરો. ઉપર મળે અંકનું ભાજક સાથે ગુણાકાર કરી નીચે લખો એપ્લાય ટુ અંક કે ભાજક. પછી ત્યાર પછી બાદબાકી કરો. હવે ઉપરની સંખ્યામાં નીચેની સંખ્યા બાદબાકી કરો અને નીચે આવે એટલે કે શેષ વધશે. નીચે આવો તો ભાજ્ય આગળનો અંક નીચે ઉતારો અને ફરીથી પ્રક્રિયા શરૂ કરો. ટૂંકમાં ભાગાકાર, ગુણાકાર, માઇનસ પ્લસ, પ્લસ માઇનસ એવી. વિરોધીભાગ ભાગાકાર એ ગુણાકારની ઉલટી પ્રક્રિયા છે. પહેલું જોયું કે 3 ચોક 12 બરાબર. તો 12 થઈ ગયા, નાના જૂથો જોડીને કુલ સંખ્યા શોધવી. એટલે 12 ભાગ્યા 3 તો 4 બરાબર, 4 આવે છે. કુલ સંખ્યા નાના સમાન જૂથોમાં વિભાજિત કરવામાં આવે છે. તમે તમારા ભાગાકારનો જવાબ ગુણાકાર દ્વારા ચકાસી શકો છો. ભાગાકારનું સમરી. પહેલું, રોજિંદા જીવનમાં ભાગાકારનો ઉપયોગ. પહેલું, ખોરાક. પીઝાના 8 ટુકડા 4 મિત્રો વચ્ચે વહેંચતા 8 ભાગ્યા 4 એટલે 2 આવશે. બજેટની વાત કરીએ તો કે 500 રૂપિયાની બચત 5 દિવસ માટે કરવી હોય તો રોજના 100 રૂપિયા બચે, એટલે 500 ભાગ્યા 5 એટલે કે રોજના 100 આવે. હવે 60 મિનિટમાં 3 વિષય વાંચવાના હોય તો દરેક વિષય માટે કેટલી, તો 60 ભાગ્યા 3 એટલે કે 20 મિનિટ આપી શકો. 24 પેન્સિલ 6 બોક્સમાં મૂકવી હોય તો દરેક બોક્સમાં 4 પેન્સિલ આવે છે, એટલે 24 ભાગ્યા 6 એટલે 4 આવે બરાબર. સંપૂર્ણ બ્લુપ્રિન્ટ આપેલી છે. ભાગાકાર, ગુણાકાર, માઇનસ, પછી ડાઉન તો કે નીચે સંખ્યા લઈ આવે, એટલે કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગાકાર અને શેષ સમાન વચ્ચે ગાણિતિક નિયમોને યાદ રાખીને તમારી ગણતરીઓને સરળ બનાવે છે.